ઝાલમુડી એક સ્વદેશી અલ્પાહાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેના પર હાથ મૂકે એ વ્યક્તિ લોકપ્રિય બની જાય છે. મોદી હે તો મુમકિન હે. પશ્ચિમ બંગાળમાં જ્વલંત વિજય, ભવ્યથી ભવ્ય વિજય એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહની મહેનત અને રણનીતિને કારણે છે. હજારો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓને મમતા બેનર્જીએ ત્રાસ આપ્યો છે. લાખો કરોડો લોકો બંગાળના મમતા બેનર્જીના શાસનમાં દુઃખી થઈ ગયા. લાખો લોકોએ ત્યાંથી બંગાળમાંથી પલાયન થયા અને બંગાળને ભવિષ્યમાં બાંગ્લાદેશ બનતું અટકાવવા માટે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કાર્યકર્તાઓને પ્રેરણા આપી નેતૃત્વ પૂરું પાડ્યું અને જે રીતનો આ ઐતિહાસિક અદભુત વિજય છે એ માનો છું કે રાષ્ટ્રવાદનો વિજય છે, દેશભક્તિનો વિજય છે, અરાજકતાની સામે સુશાસનનો વિજય છે. જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ એક કોલ આપ્યો હતો પ્રજાને સુશાસનનો, એક રામ રાજ્યનો, એ આ પશ્ચિમ બંગાળના વિજયથી સાર્થક થાય છે. સમગ્ર દેશમાં કુલ મળીને 2014માં 8 રાજ્યોમાં ભાજપની સરકાર હતી, આજે 22 રાજ્યોમાં છે. અને આના માટે એક જ વાક્ય કહે છે, મોદી એ તો મુમકિન હે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રચંડ લોકપ્રિયતા અને એમને જે લોકમતને કેળવો, એ લોકમત કેળવવાના કારણે પશ્ચિમ બંગાળની પ્રજાએ એમ કહી શકીએ કે ભયથી મુક્ત થવા માટે નરેન્દ્રભાઈ મોદી પર ભરોસો મૂક્યો અને આજે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને એમના ગુંડા જેવા કાર્યકર્તાઓ પલાયન થઈ રહ્યા છે. જે રીતે પશ્ચિમ બંગાળની પ્રજાએ હિંમત ભરેલો નિર્ણય લઈ અને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, હું પશ્ચિમ બંગાળની પ્રજાને પણ વંદન કરું છું. મારા ટોચનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને ધન્યવાદ, અભિનંદન સાથે સૌ બંગાળના કાર્યકર્તાઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે. આજે કિસાનપરા ચોકમાં અમે સૌ કાર્યકર્તાઓએ ઝાલમુડી ખાઈ અને આ વિજયની ઉજવણી કરી હતી. દર વખતે અમે મીઠાઈ ખાતા હોય તો મીઠું મોઢું કરતા હોય, તો પશ્ચિમ બંગાળનો વિજય એ ભારતીય જનતા પક્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ વિજય છે. આવો વિજય હું માનું છું કે આ ઝાલમુડી અને આ પ્રકારના પરિબળોના કારણે થયો છે. ત્યારે ફરીથી બંગાળના પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર.